વિરમગામનું મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી દ્વારા બાંધવામાં આવ્યું હતું. તેનું નામ માનસરોવર તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ થઈ આજે મુનસર તરીકે ઓળખાય છે. મુનસર તળાવ 11મી સદીના અંતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહના માતુશ્રી મીનળ દેવી જ્યારે ભગવાન શ્રી દ્વારિકાધીશની યાત્રાએ જતા હતા ત્યારે રસ્તામાં વિરમગામમાં રોકાયા હતા. મીનળ દેવી દુષ્કાળના કારણે વિરમગામમાં લોકોને પાણીની ખૂબ જ મુશ્કેલી હતી. આથી તેમણે તુરત જ વિરમગામમાં રહીને પોતાના પુત્ર મહારાજ સિદ્ધરાજને સંદેશો મોકલાવ્યો કે વિરમગામમાં એક વિશાળ સરોવર બનાવો. આ તળાવ ઈ 709 દરમિયાન 201 યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું. તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે. પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કુંડમાં દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં એક આકૃતિ બનાવે છે. કૂવામાંથી પથ્થરની નહેર અને 5 નળાકાર તળાવ દ્વારા પાણી તળાવમાં. અને આ બાબરા ભૂતે એક જ રાતમાં મુનસર તળાવનું નિર્માણ કર્યું હતું એવી લોકવાયકા છે. પ્રસિદ્ધ મુનસર તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા 300 દેરીઓ પૈકીની કેટલીક હયાત છે. પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનની બેદરકારીને કારણે આ દેરીઓ નાશ પામી છે. સરોવરની ચારે દિશામાં દેવી દેવતાઓની સ્થાપના પશ્ચિમ દિશામાં આવેલા મુનસરી માતાનું મંદિર, જ્યારે ઉત્તર દિશા તરફ સ્વામિનારાયણ ભગવાનની પાદુકા અને ઐતિહાસિક રામજી મંદિર જાળનાથ મહાદેવ આવેલા છે. અહીંયા આવેલું સદાનંદ મહાદેવનું મંદિર એ રીતે ખાસ છે કે શિવલિંગની પાછળ માતા પાર્વતી બિરાજમાન નથી, પરંતુ ગણપતિ બિરાજમાન છે.